સાબરકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ઈડર તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ઈડર, સુરપુર, રતનપુર અને સાબલવાડમાં પણ વરસાદ વરસ્યો છે, ત્યારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે। સાબરકાંઠામાં વાતાવરણ બદલાયું છે અને વરસાદી માહોલ છવાયો છે। બારવાવ, મશાલ અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલ જામતા જે અસહ્ય બફારો પડી રહ્યો હતો તેમાંથી હવે આંશિક રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આ તરફ પાલનપુરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદે એન્ટ્રી મારી। પાલનપુરના હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આબુ, અમદાવાદ તેમજ ડીસા હાઈવે જે છે તે વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આસપાસના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને એ પણ ભારે પવન સાથે અત્યારે વરસાદી માહોલ છવાયો છે પાલનપુરમાં અને આસપાસના વિસ્તારોમાં। ત્યારે વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી છે। આ તરફ ખેરાલુના મલેકવાડામાં બંધ મકાન ધરાશાયી થઈ ગયું। કમોસમી વરસાદના કારણે બંધ મકાન ધરાશાયી થવાની ઘટના બની છે। મકાન ધરાશાયી થતા એક્ટિવાને નુકસાન પહોંચ્યું છે। નગરપાલિકાની ટીમે જેસીબી મશીનથી કાટમાળ દૂર કર્યા છે। મકાન ધરાશાયી થતા કોઈ જાનહાનિ નથી, સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ જે વાહન પડ્યું હતું એક્ટિવા તેને નુકસાન પહોંચ્યું છે અને વરસાદના કારણે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે આ બંધ મકાન હતું તે ધરાશાયી થયું છે અને મકાન બંધ હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ અહીં ટળી છે। ખેરાલુની આ ઘટના છે જ્યાં બંધ મકાન કમોસમી વરસાદના કારણે ધરાશાયી થઈ ગયું છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। એવામાં ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ ભાવુક થયા છે। પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા તેઓને આંસુ આવ્યા છે। ભેસાણ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કિરીટ પટેલે નિવેદન આપ્યું છે કે ઝેર પીને મરી જવું પણ ખેડૂતોનો રૂપિયો ન ખાવ। કિરીટ પટેલ પર ગોલમાલના આક્ષેપ થયા હતા, જે અંગે તેઓ ભાવુક થયા છે અને આ નિવેદન આપ્યું છે કે ઝેર પીને મરી જઈશ પણ હું ખેડૂતોનો ક્યારેય એક રૂપિયો પણ ન ખાવ। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લઉં। એને સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે એ બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે। તો આ તરફ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં એસવીપી હોસ્પિટલ વિવાદમાં આવી છે। વર્ગ 4ના કર્મચારીઓને રજા ન આપતા આ વિવાદ સર્જાયો છે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં। ત્યારે સ્ટાફે હોસ્પિટલની બહાર બેસીને વિરોધ નોંધાવ્યો છે। વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેમના દ્વારા અમદાવાદની એસવીપી હોસ્પિટલની બહાર બેસીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે, કેમ કે કર્મચારીઓને રજા નથી મળી રહી। તેના વિરોધમાં અત્યારે સૌ કોઈ એકઠા થઈને આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અમદાવાદની એસવીપી હોસ્પિટલની બહાર। આ તરફ વિરમગામ કેનાલમાં નહાવા પડેલા યુવકનું મોત નીપજ્યું છે। મુબારક ગામની કેનાલમાં યુવક નહાવા ગયો હતો અને કમરમાં દોરડું બાંધીને યુવક કેનાલમાં નહાવા ગયો હતો। દોરડું છૂટી જતા યુવકનું કેનાલમાં ડૂબી જતા મોત નીપજ્યું। કલોલના પ્રજ્ઞેશ દંતાણીનું મોત નીપજ્યું છે। તે દોરડું બાંધીને નહાવા ગયો હતો, છતાં પણ દોરડું તૂટી ગયું અને તે યુવકનું કરુણ મોત નીપજ્યું છે। આ તરફ ગોધરાના પરવડી ચોકડી નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। ગમખ્વાર અકસ્માતમાં 1.5 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। બાઇક પર જતા પિતા પુત્રીને આ અકસ્માત નડ્યો। બાઇકને ટ્રેલરે પાછળથી ટક્કર મારતા માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। 1.5 વર્ષની બાળકી જે અકસ્માતમાં મોતને ભેટી છે।
અકસ્માત કર્યા બાદ ટ્રેલર ચાલક જે છે તે ભાગી છૂટ્યો છે અને ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ત્યાં એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પણ આ ગમખ્વાર અકસ્માતમાં બાળકીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો ખેડબ્રહ્મામાં જે ચોરી થઈ હતી તેનો ચોરીનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. પોલીસે 2 આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા છે. વાસના રોડ પર જલારામ સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. પોલીસે કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિનેશ પ્રજાપતિ અને ગોવિંદરામ ભાર્ગવ ઝડપાઈ ગયા છે. વાત વડોદરાની કરીએ તો વડોદરામાં લૂંટ અને ખંડણીના ગુનાનો આરોપી ઝડપાયો છે. સમગ્ર મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન પણ સામે આવ્યું છે. કાપડની દુકાનમાં ઘૂસી લૂંટ કરી ખંડણી માંગવામાં આવી હતી. આરોપી ઇરફાન ઉર્ફે રઝાનો ગુનાહિત ઇતિહાસ પણ છે. ઇરફાન સામે અલગ અલગ પ્રકારના 40 ગુનાઓ દાખલ છે અને ઇરફાન સાથે અન્ય 2 સાગરીતોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને કાપડની દુકાનમાં ઘૂસીને આ લૂંટ કરવામાં આવી હતી, જેમાં પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપી ઉપર અલગ અલગ જે પ્રકારના છે એ 40 પ્રકારના ગુના છે, અલગ અલગ સેક્શન હેઠળ નોંધાયેલા છે, જેમાં મોટે ભાગે એના પર શરીર સંબંધી ગુનાઓ છે, મિલકત સંબંધી, ચોરીના, જુગારના, એમ અલગ અલગ પ્રકારના ટોટલ 40 જેટલા ગુનાઓ છે. આ તરફ માણસામાં માસૂમ દીકરી બની તંત્રની બેદરકારીનો ભોગ. આનંદ મેળામાં રાઇડ્સમાંથી પટકાતા બાળકીનું મોત નીપજ્યું છે. મૃત્યુ પામેલ દીકરીને ન્યાય માટે મૌન રેલી યોજવામાં આવી. મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. ત્યારે ગાંધીનગરની આ ઘટના છે. દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. આનંદ મેળામાં સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. મામલતદાર અને પોલીસ વિભાગની ગંભીર બેદરકારી અહીં સામે આવી રહી છે. તંત્રના નાક નીચે મંજૂરી વિના આનંદ મેળો ચાલી રહ્યો હતો. અગાઉ પણ અનેક ઘટનાઓ બની ચૂકી છે, અનેક દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, છતાં પણ તંત્રના નાક નીચે મંજૂરી વિના આનંદ મેળો ચાલી રહ્યો હતો અને ત્યાં આ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ત્યારે અધિકારીઓએ પૈસા લીધા હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે અધિકારીઓએ પૈસા લીધા હતા અને તે બાદ આ આનંદ મેળો વગર મંજૂરીએ ધમધમી રહ્યો હતો. તો આ તરફ આણંદ શહેરમાં ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો અને પ્રથમ વરસાદ વરસતા જ ઠેર ઠેર ભૂવા પડી જવાની સમસ્યા ઊભી થઈ ગઈ છે. 2 ઇંચ વરસાદમાં તો વિદ્યાડેરી રોડ પર રોડ જ બેસી ગયો છે અને રોડ બેસી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની માંગણી છે કે નલ સે જલ યોજના હેઠળ નાખવામાં આવેલી પાઇપલાઇનમાં યોગ્ય પુરાણ ન કરવામાં આવતા મોટા ભૂવા પડી ગયા છે અને તાત્કાલિક યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. એ તો હરકત સાફ થાય તો બરાબર છે, બાકી કોઈનો જીવ જોખમ ના થાય એવું કામ કરવાનું છે. બીજું શું હોય, હરખી રીતે પૂર્ણ થવું જોઈએ. બરાબર. આ પરિસ્થિતિ છેલ્લા 6 મહિનાથી છે. જ્યારથી ગટરનું કામકાજ ચાલુ કર્યું છે, ગટરનું કામકાજ પૂર્ણ થયા પછી પણ માટી કે પૂર્ણ કોઈ પણ પ્રકારનું કરવામાં આવેલ નથી. અવારનવાર રજૂઆત કરી છે. લાઇટો છેલ્લા 3 થી 4 મહિનાથી બંધ છે. આ વિસ્તારના કાઉન્સિલર અમારા વિસ્તારના છે અહીંના અને ભૂતપૂર્વ પ્રમુખ પણ અમારા વિસ્તારના છે. અને આ રોડ જુઓ તો કોઈ પણ જગ્યાએ ગાડી જો સામસામે 2 આવી જાય તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થાય એવી છે. શું કરીએ સાહેબ, તંત્ર ચોમાસા પહેલા જાગ્યું છે, મોડું જાગ્યું છે અને એના લીધે એવું છે કે જવા આવવામાં બહુ મુશ્કેલી પડે છે. પૂરણ થયું નથી અને જે તે સમયે થવું જોઈએ એના કરતાં ઘણું લેટ છે અને વરસાદ કે આપણને પૂછીને આવવાનું નથી. અમદાવાદના હાથીજણ વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક પાલતુ શ્વાને બાળકીને ફાડી ખાધી હતી. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું હતું અને પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યું હતું. પરંતુ પ્રજામાં મહાનગરપાલિકાની કાર્યવાહીનો કોઈ ડર જ ના હોય તેમ 50,000 પાલતુ શ્વાનમાંથી માત્ર 16,000 જેટલા શ્વાનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. એએમસી દ્વારા પાલતુ શ્વાનના માલિકો જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની માટે વેબિનારનું આયોજન કર્યું હતું. આ વેબિનારમાં શ્વાનની વર્તણૂક, ખાનપાન, રસીકરણ સહિતની માહિતી આપવામાં આવી હતી. એએમસી દ્વારા હાલમાં શ્વાનના રજીસ્ટ્રેશનની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પહેલા જે રજીસ્ટ્રેશન 200 રૂપિયામાં થતું હતું તેના હવે 500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય તંત્ર દ્વારા કોઈ દંડની જોગવાઈ કે સજાની જોગવાઈઓ કરવામાં ન આવી હોવાથી શ્વાનના માલિકો હજુ પણ રજીસ્ટ્રેશન કરાવવા બાબતે ગંભીર નથી જણાતા. પેટડોગ ઓનર્સ દ્વારા પેટડોગનું રજીસ્ટ્રેશન કરાવવાનું પદ્ધતિ કમ્પલસરી કરવામાં આવી છે
અને 1 જાન્યુઆરી 2025થી લઈ અને 31 મે સુધીમાં 14,583 જેટલા પેટ ડોગ ઓનર્સ દ્વારા 16,580 જેટલા પેટ ડોગ્સનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવેલ છે. જાન્યુઆરી 25થી લઈ અને 31 મે સુધીમાં આની રજીસ્ટ્રેશન ફી ₹200 રાખવામાં આવેલી હતી અને આ ફીમાં વધારો કરી 1 જૂન 2025થી લઈ અને 30 જૂન 2025 દરમિયાન એક માસ આની મુદત લંબાવી અને ફી ₹500 કરવામાં આવી છે કે જેથી બાકી રહી ગયેલ જે પેટ ડોગ ઓનર્સ એનું રજીસ્ટ્રેશન કરાવી શકે અને શહેરમાં આવા અંદાજે 50,000 ડોગ્સ હોવાનો અંદાજ છે કે જેમાંથી ઓલમોસ્ટ 34-36% જેવું રજીસ્ટ્રેશન થયાનું માલુમ પડેલ છે. તો સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસામાં પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ પુકારી જાય છે. દર વર્ષે મહાનગરપાલિકા પ્રી મોન્સૂન એક્શન પ્લાનની વાતો કરે છે, ત્યારે બીજી તરફ વિપક્ષ નેતા શહેજાદ પઠાણે પ્રી મોન્સૂન એક્શન પ્લાનનો છેદ ઉડાવી દીધો છે. શહેજાદ પઠાણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે ચોમાસામાં જો પાણી ભરાઈ રહ્યા કે રોડ તૂટ્યા તો ઝોનના પોલીસ મથકમાં સ્થાનિક કોર્પોરેટર કે આગેવાનો ફરિયાદ નોંધાવશે તો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવશે. ત્યારે શહેરમાં સામાન્ય વરસાદમાં જળમગ્ન બની જાય છે. 20 વર્ષથી ભાજપ સત્તામાં છે. 20 વર્ષ પહેલા 923 કિલોમીટરની સ્ટોર્મ વોટર લાઇન હતી અને 20 વર્ષ બાદ માત્ર 56 કિલોમીટરની જ સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં પ્રી મોન્સૂન કામગીરી માટે 124 કરોડનો ખર્ચ કરાયો છે, પરંતુ કામગીરી જ નથી દેખાતી. सबसे बड़ी समस्या हो तो बरसाती पानी के निकाल की है, यानी कि स्टॉर्म वाटर लाइन की है. 20 साल से शासन कर रही भारतीय जनता पार्टी लगातार स्टॉर्म वाटर बरसाती लाइन के निकाल की समस्याओं को लेकर लगातार फेलियर साबित हुई है. एसी कैबिन में बैठकर आईएएस कक्षा के अधिकारी अहमदाबाद शहर की जनता के लिए प्री मॉनसून प्लान बनाते हैं, जो कि हर साल एक बहुत बड़ा फेलियर साबित होता है. एसी कैबिन में बैठकर प्रेस कॉन्फ्रेंस की जाती है और बड़े बड़े दावे करने में आते कि इस वर्ष तो मॉनसून में पानी नहीं भरेगा. लेकिन सबसे बड़ी शर्म की बात तो यह है कि 1 इंच बरसात में ही स्मार्ट सिटी स्विमिंग पूल सिटी बन जाता है. તો અમદાવાદ સ્માર્ટ સિટીમાં ચોમાસામાં પાણી ભરાવાને લઈને લોકો ત્રાહિમામ પોકારી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને લઈને પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી છે. 1 જૂન સુધી જે કામ શરૂ હોય તેને પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ હજી પણ અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી શરૂ છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂનના નામે કરવામાં આવે છે. ચોમાસામાં બોળકદેવ જજીસ બંગલો વિસ્તારોમાં 3 ફૂટ સુધી પાણી ભરાય છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દેવ એ અમદાવાદનો નંબર 1 એરિયા કહેવામાં આવે છે, એની જાહેરાત કરવામાં આવે છે. આ એરિયાની અંદરથી અત્યારે તો મુખ્યમંત્રી સાહેબ છે અને હોમ મિનિસ્ટર સાહેબ કેન્દ્રમાં છે. આ એમનો એરિયા છે. હવે અહીંયા તમે જુઓ તો ચીફ જસ્ટિસ બંગલો આગળ 3 ફૂટ પાણી ભરી જાય વરસાદ પડે એટલે. પછી બીજું અહીંયા સ્કૂલ આગળ પાણી ભરી જાય. બેટા વાતો કરતા કે ચોમાસું નથી કે ખરેખર આ ગટરો બટરો બધું ક્લિનિંગ કરવું જોઈએ, સાફસૂફ કરવું જોઈએ, નકર પાણી જવાનો કોઈ રસ્તો જ નહીં હોતો. બીજા નંબરમાં આજે જે કંઈ કામગીરી ચાલતી હોય, ખાડા ખોદેલા હોય કે રોડ રસ્તા કામ ચાલતા હોય જે હોય, પણ એ બી ચોમાસું આવતા પૂર્વે અને બને એટલું ઝડપી પૂરું કરી દેવું જોઈએ. આપણે કોર્પોરેશન આપણી સારા એવા પૈસા ખર્ચે છે તો એનું સામે એનું વળતર બી આપણે લેવું જોઈએ. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રોડ ખોદી નાખેલા છે, ક્યાંક ડ્રેનેજના કામ ચાલી રહ્યા છે, ક્યાંક સ્ટ્રોમ વોટરના કામ ચાલી રહ્યા છે, તો ક્યાંક રોડના રિપેરિંગના કામ જે છે તે કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 1 જૂન સુધીમાં જે કોઈ કામો ચાલુ છે તેને પૂર્ણ કરવા માટે થઈને સૂચના જે છે તે આપવામાં આવી હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચનાને જાણે કે કર્મચારી અધિકારીઓ જે છે તે ગોળીને પી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. તરફ એક્શન પ્લાન ચોમાસાને લઈને તૈયાર કરવામાં આવી રહ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે 147 જેટલી જગ્યાઓ એવી છે કે જ્યાં 6 કલાક જેટલો સમય જે છે તે પાણી ભરાઈ રહેશે. એવા સંજોગોમાં આ એક્શન પ્લાનથી લોકોને ફાયદો થાય તે પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે નજરે નથી પડી રહી. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો વાત સુરતની કરીએ તો સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે.
કસૂરવાર અધિકારી પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખુલ્લી ગટર મામલે મેયરે તપાસના આદેશ આપ્યા છે. ગટર પર તાત્કાલિક ઢાંકણું મૂકી બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. સંદેશ ન્યૂઝ પર આ ખુલ્લી ગટરનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. હવે તે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બેદરકારી દાખવનાર અધિકારી સામે પણ હવે તપાસ થશે અને દિલ્હી ગેટના મુખ્ય રસ્તા પર મોતની ખુલ્લી ગટર જોવા મળી હતી. કોઈ પણ બેરિકેડિંગ લગાવ્યામાં નહોતા આવ્યા અને ખુલ્લી ગટર વચ્ચે વાહન ચાલકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે ખુલ્લી ગટરમાં પડતા માસૂમ બાળકનું અગાઉ મોત પણ નીપજ્યું છે. ત્યારે ફરી એક આ ખુલ્લી ગટર જોવા મળી હતી. તેનો અહેવાલ સંદેશ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તે અહેવાલની અસર જોવા મળી રહી છે અને તે બાદ હવે પાલિકા એક્શનમાં આવી ગઈ છે. એમાં જ્યાં જ્યાં ખુલ્લી ગટરો હોય, રોડ રિપેરિંગ હોય, ફૂટપાથ રિપેરિંગ હોય, ખાડી સફાઈ હોય, સ્ટ્રોમ ડ્રેનેજના ઢાંકણાની સફાઈ હોય તેનો આદેશ પણ આપ્યો હતો. પણ હજી પણ 2-3 જગ્યાએ આપણી ચેનલના માધ્યમથી જાણવા મળ્યું છે કે અમુક જગ્યાએ પણ ખુલ્લી ગટર છે. ત્યાં તપાસનો આદેશ પણ આપ્યો છે અને તાત્કાલિક ત્યાં રિપેરિંગનું કામ શરૂ થાય તે માટે પણ આદેશ અપાયો છે. આવી કોઈ જગ્યા પણ સુરતમાં હોય તો મેં સિટી એન્જિનિયરને પણ ફોન કરીને જણાવ્યું છે કે સુરતમાં કોઈ પણ જગ્યાએ ગટરના ઢાંકણા ખુલ્લા હોય કે રિપેરિંગ હોય તો તાત્કાલિક કરવામાં આવે તેવો આદેશ પણ આપ્યો છે. આ તરફ ખેરાલુના ચાચરિયા ગામે મનરેગા કૌભાંડના આક્ષેપ ઉઠ્યા છે. 24.85 લાખના કૌભાંડ થયું હોવાનું ગ્રામજનો આક્ષેપ લગાવી રહ્યા છે. ગામના આગેવાનો જે છે તે મનરેગા કૌભાંડનો આક્ષેપ લગાવી રહ્યા છે. ચાચરિયા ગામના ચૌધરી જશવંતભાઈનો આક્ષેપ છે. ખેરાલુ ટીડીઓ કે ભાટિયાએ નિવેદન પણ આપ્યું છે કે ચાચરિયા ગામે મનરેગામાં કોઈ કૌભાંડ નથી થયું. જે ભાઈએ આક્ષેપ કર્યો છે તે પાયા વિહોણા આક્ષેપ છે. 2021 થી 2024 સુધી 11 કામો મંજૂર કર્યા હતા. તમામ કામો સ્થળ પર કરવામાં આવેલા છે અને તમામ કામોની ચકાસણી પણ કરાઈ છે તેવું ટીડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. પણ ગામના આગેવાનો જે છે તેવું કહી રહ્યા છે કે 24.85 લાખનું કૌભાંડ થયું છે, મનરેગા કૌભાંડ. એ બધા રસ્તાઓનો કૌભાંડ જ છે. કોઈ જગ્યાએ માટી નાખવામાં આવેલી નથી. જેસીબી દ્વારા કામો કર્યા છે. આરટીઆઈમાં માહિતી માંગવા છતાં હજુ મજૂરોનું લિસ્ટ તો આપેલ નથી. જે 5 રસ્તા છે તેમાં એક પણ રસ્તો એવો નથી કે જો 50 પાર્ટીએ પોતે 10 સ્ટોલો નાખી અને માટીકામ કરેલું છે. એ પણ મનરેગામાં 5 લાખ સમથિંગ એટલે 487 જેવું કંઈક બિલ પાડેલું છે. ચાચરિયા ગામના 2021-22 થી 23-24 સુધીમાં કુલ 11 કામો મંજૂર થયા હતા. આ 11 કામોમાંથી 10 કામો પૂર્ણ થયા છે અને એક પંચાયત ઘરનું કામ પ્રગતિ. એટલે જે આ કામો થયા વગરની જે ઉચાપત કર્યાની જે બાબત તદ્દન ખોટી છે. એ એમની કોઈ ગેરસમજ પ્રવર્તે છે. તો રાજ્યમાં 8,000થી વધુ પંચાયતની ચૂંટણી 22 જૂનના રોજ યોજાશે. ત્યારે પાલનપુરની પેડાગળા ગ્રામ પંચાયત સમરસ બની છે અને ગામના આગેવાનોએ સરપંચ અને ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરી છે. ઇતિહાસમાં પ્રથમવાર પેડાગળા ગ્રામ પંચાયત સમરસ બની છે. ત્યારે પેડાગળા ગ્રામ પંચાયતમાં 8 વોર્ડનો સમાવેશ થાય છે, જેમાં મતદાન 881નું મતદાન છે. સરપંચ અને ડેપ્યુટી સરપંચે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં પેડાગળા પંચાયત સમરસ બનશે. જ્યારે ચૂંટણીઓ આવે છે, ચૂંટણીઓ પતી જાય છે, એના લીધે લોકોની અંદર એક રાગદ્વેષ થતો હોય છે અને ગામની જે યુનિટી હોય એ યુનિટી જળવાઈ નથી રહેતી. અને આ ન થાય તે માટે અમે સર્વ જ્ઞાતિના તમામ લોકોએ ભેગા થઈ અને એક સામૂહિક નિર્ણય આખા પેડાગળા ગ્રામ પંચાયતને સમરસ બનાવવાનો લીધો છે. અમે જાહેરનામું બહાર પાડ એના પહેલાં અમારા ગામે એવું નક્કી કરેલું કે ભાઈ આપણા ગામમાં બિનહરીફ સમરસ ચૂંટણી થાય તો આખા ગામનો ભાઈચારો જળવાઈ રહે. કોઈમાં વેરભાવની ભાવના હોય તો એ નાબૂદ થઈ જાય. એક સમ થઈને કામ થાય. જૂથવાદ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ જાય. લોકોનું કોઈ એકબીજા પ્રત્યે મન દુઃખ હોય તો પણ એ બી શાંત પડી જાય. એ ધ્યેયથી અમારા ગામે સર્વસંમતિથી તમામ પ્રકારની 18 આલમે એવું નક્કી કર્યું કે આ વખતે આપણા ગામની ચૂંટણી બિનહરીફ કરવી અને એમણે એક મક્કમ નિર્ધાર કર્યો હતો કે નહીં બનાવી તો સમરસ જ બનાવી છે. ફાયદા તો પહેલો એક જ ફાયદો છે કે પહેલાં એક તો ગામમાં આખા ગામમાં પ્રેમ રહેશે
નહીં તો ઇલેક્શન વખત શું થાય કે હગા ભાઈના મોઢા વિરોધમાં જતા રહે છે, એકબીજાનું ઘર્ષણ વધે છે અને સારો વ્યક્તિ હોય હારી જાય ને એવો હોય જીતી જાય. પણ આ વખતે અમારે કેવું થયું કે જે હાલ ઉમેદવાર સરપંચ તરીકે અમે નિયુક્ત કર્યા ગામમાં બિનહરીફ, એમને વગર સરપંચની હોદ્દા વગર એમને સારો કામો કર્યા છે કે માનો કે ગાયોને પાણી પીવાના વાળા બનાવ્યા છે, પક્ષી ઘર બનાવ્યું છે, પોતાના ખર્ચે બનાવ્યું છે, કોઈનો સહાય લીધા વગર. એટલે એમને અમે ગામને આખી ગામે પસંદગી કરી એમની કે આવો સરપંચ હોય અમારો ગામમાં તો આનાથી વિશેષ વિકાસ થાય ગામનો. તો JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું, જેમાં ટોપ 10 રેન્કમાંથી 5 રેન્ક નારાયણાના વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. JEEના ટોપ 10માં વિદ્યાર્થીઓએ સ્થાન મેળવીને ફરી એક વખત શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. નારાયણાની ઉત્કૃષ્ટ શિક્ષણ પદ્ધતિએ ફરી એક વખત વિદ્યાર્થીઓને ઊંચો રેન્ક પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનું કહેવું છે કે નારાયણા તરફથી આપવામાં આવેલા ઉત્કૃષ્ટ શિક્ષણની બદોલત અમને મુકામ સુધી પહોંચવામાં મદદ મળી છે. આવનાર વર્ષોમાં અમારા ઉત્તમ કેરિયરમાં નારાયણાનું મહત્વનું યોગદાન રહેશે. આ રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ પહેલાં 10 બાળકોમાં 5, પહેલાં 100 બાળકોમાં 43 બાળકોએ સ્થાન મેળવ્યું છે અને ગુજરાત રાજ્યની અંદર પહેલાં 100 બાળકોની અંદર આપણા 2 બાળકો, અમદાવાદ શહેરની અંદર આપણું 1 બાળક જે પહેલાં 100 ને પહેલાં 50ની અંદર સ્થાન ધરાવે છે. મન પટેલ જેમણે 43મી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે અને ઓવરઓલ આપણા 1000ની અંદર 5 બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલા જ વર્ષે ઉત્તીર્ણ થયા છે. લાઈક 2 વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો, લાઈક મોરલ સપોર્ટ મળ્યો હતો. લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણું મોટિવેટેડ રાખ્યો છે. નારાયણામાં ભણવાથી મને ટેસ્ટ એનાલિસિસ વત્તા ફેકલ્ટીનો સપોર્ટ મળવાથી મારો JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો છે. જે બધું શક્ય જ નારાયણાની ફેકલ્ટીના લીધે જ મારે પોસિબલ થયું છે. તો ઓપરેશન સિંદૂર પર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કચ્છમાં બનશે ઓપરેશન સિંદૂરનું મેમોરિયલ. કચ્છમાં સિંદૂર વનના નામે આ મેમોરિયલ બનાવવામાં આવશે. PM મોદી સંબોધેલ સભા સ્થળને સિંદૂર વન બનાવવામાં આવશે. 20 એકર જમીનમાં સિંદૂર વન નિર્માણ પામશે. સિંદૂર વનમાં 35 જેટલી વનસ્પતિઓનું વાવેતર કરવામાં આવશે. કચ્છ સરહદ પાસે આ મેમોરિયલ બનાવવામાં આવશે. સેનાના શૌર્યની થીમ પર આ મેમોરિયલનું લોકાર્પણ કરવામાં આવશે અને 35 જેટલી વનસ્પતિઓનું વાવેતર પણ ત્યાં કરવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ કચ્છમાં આ મેમોરિયલ સ્થાપવામાં આવશે. પ્રશાસન તરફથી પણ સેના અને સરકારના માર્ગદર્શન હેઠળ અને એમની સાથે તાલમેલ સાધી અને ખૂબ સરસ મજાની કામગીરી ઓપરેશન સિંદૂર દરમિયાન સુનિશ્ચિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં પણ આ જે આપણો ગૌરવાન્વિત ઇતિહાસ જે ઓપરેશન સિંદૂરનો છે એ આવનારી પેઢીઓ પણ જાણી શકે અને પ્રત્યેક નાગરિક એમાં સંમેલિત જ્યારે કચ્છ જિલ્લાનો થયેલો છે ત્યારે એ પોતે પણ વ્યક્તિગત રીતે આ ગૌરવની અનુભૂતિ કરી શકે. એની કાયમી યાદ માટે ભુજ સિટી પાસે લગભગ 20 એકર જગ્યામાં સિંદૂર વનના નિર્માણની પ્રસ્તાવના કરવામાં આવેલી છે. આ તરફ ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન થશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. આરોગ્યની સેવાઓ અને યોજનાઓનું મોનિટરિંગ થશે. કોરોના જેવી સ્થિતિમાં રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકશે. ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ થકી આ મોનિટરિંગ થઈ શકશે. PMJ રસીકરણ, નવા આવતા કેસોનું પણ મોનિટરિંગ થઈ શકશે અને 104 દ્વારા દર્દીઓ માટેની સેવાઓની ફીડબેક પણ મળશે. આરોગ્યલક્ષી સેવાઓના ડેટાબેઝનું મોનિટરિંગ પણ થઈ શકશે. ત્યારે આરોગ્ય સમીક્ષા માટે આ કરવામાં આવશે. ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગની અલગ અલગ યોજનાઓ અને કામગીરીનું સંકલન સાધવા માટે આરોગ્ય વિભાગ અંતર્ગત આ આખું અહીંયા નવું આરોગ્ય સમીક્ષા કેન્દ્ર છે તે તૈયાર કરવામાં આવ્યું છે. આરોગ્ય સમીક્ષા કેન્દ્ર 5 જૂનના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એને લોકાર્પણ કરવામાં આવશે. ખાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે જેમાં PMJ યોજનાઓ ઉપરાંત તો 8ની સર્વિસીસ, વેક્સિનેશનની કામગીરી અને આ તમામ બાબતોનું મોનિટરિંગ થઈ શકે. જે એક ટોલ ફ્રી નંબર છે 104, એ ટોલ ફ્રી નંબર પર ફોન આવતા હોય એ કોલ